નીટ પીજી 2025ની પરીક્ષા દેશભરમાં નક્કી કરાયેલા વિવિધ કેન્દ્રો પર એક જ શિફ્ટમાં લેવામાં આવશે। 30 મેના રોજ સુપ્રીમ કોર્ટે એક જ શિફ્ટમાં પરીક્ષા લેવાનો ચુકાદો આપ્યો છે। કોરોનાના વધતા કેસને લઈને લોકોમાં ચિંતામાં વધારો થયો છે, જેમાં અમદાવાદમાં એક દિવસના નવજાતને કોવિડ પોઝિટિવ આવ્યો છે। નવજાત બાળકને NICUમાં રાખવામાં આવ્યું છે। ગુરુવારે સાંજના 6 વાગ્યા સુધીના વીતેલા છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 100 કરતાં વધુ તાલુકામાં વરસાદી માહોલ રહ્યો હતો। ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો। અંકિતા બંધારી હત્યા કેસમાં 26 મહિનાની લાંબી સુનાવણી બાદ શુક્રવારે એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટે ભૂતપૂર્વ ભાજપ નેતા વિનોદ આર્યના પુત્ર સહિત 3 લોકોની યુવતીની હત્યા માટે દોષિત ઠેરવ્યા છે। જાડેજાએ કહ્યું છે કે કોહલીને અંડર 19ના સમયથી રમતા જોયું છે। તેની અંદર એક અલગ પ્રકારની ભૂખ હતી। કોહલીએ તે કર્યું છે જે માટે આજે તે સૌથી મોટો ખેલાડી છે। ભારતના સૌથી યુવાન ક્રિકેટર વૈભવ સૂર્યવંશીએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી। વડાપ્રધાનની બિહાર મુલાકાત દરમિયાન પાટણ વિમાન મથકે વૈભવનો પરિવાર PM મોદીને મળ્યો હતો। ભારતની આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સ નીતિને વિશ્વના સૌથી મોટા ઇસ્લામિક દેશ ઇન્ડોનેશિયાએ સમર્થન આપ્યું છે। પેટ્રોલ પંપ પર જમ્પ ટ્રીક દ્વારા કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે। જો પેટ્રોલ પંપ માલિક તમને છેતરવાનો પ્રયાસ કરે છે તો તમે તેમના વિશે ફરિયાદ કરી શકો છો। પાકિસ્તાનમાંથી જાસૂસી કરતી ગેંગ ઉમ્મીદ એ શહર નામના વોટ્સએપ ગ્રુપ દ્વારા ઝેર ફેલાવી રહી હતી। વારાણસીનો રહેવાસી તુફેલ પાકિસ્તાની નંબર પર બનાવેલા વોટ્સએપ ગ્રુપ સાથે જોડાયો હતો। જમ્મુ કાશ્મીરના એકમાત્ર AAP ધારાસભ્ય અને રાજ્યમાં પાર્ટીમાં વડા મહેરાજ માલિક વિરુદ્ધ પોલીસે FIR નોંધી છે। તેમના પર મહિલા ડોક્ટરનું અપમાન કરવાનો અને ધમકી આપવાનો આરોપ છે।